નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અ ચાવીઓ આશરે કિંમત શીખ્યા. હવે આપણે સાદુ રૂપનો એપિસોડ ચાલુ કરશું. સાદુ રૂપના એપિસોડમાં આપણે પ્રથમ સરવાળો, બરાબર, અહીંયા સરવાળા શીખશું આપણે. હવે સાદુ રૂપ એટલે શું, સાદુ રૂપમાં શું કરશું, સાદુ રૂપમાં કયા કયા દાખલા આવે તે આગળ વાત કરશું. સાદુરૂપ એટલે ગણિતની ચાર ક્રિયા, સરવાળાની, બાદબાકીની, ગુણાકારની અને ભાગાકારની, આ ચારેય ક્રિયા કઈ રીતે ઉકેલવી, એના દાખલા કઈ રીતે ગણવા, તેને સાદુરૂપ કહેવાય, બરાબર. તેમાંથી પ્રથમ આપણે પહેલાં સરવાળા શીખીશું. સરવાળામાં અટપટી રકમ જો આપેલી હોય તો ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય છે. અહીંયા એવી જ એક રકમ લીધેલી છે 3243 વત્તા 568. તો ઘણા મિત્રો શું કરે છે, આ રકમને જ્યારે સીધી ઊભી લખવાની થાય ત્યારે આ 568ને છેલ્લેથી ગોઠવવાને બદલે આ બાજુથી ગોઠવે છે. મતલબ આ જે 568ને મેં છેલ્લેથી ગોઠવા અને પછી જે સરવાળો કરશું તો જવાબ સાચું. પણ ઘણા વિદ્યાર્થી મિત્રો, ઘણા બાળકો એવું કરે છે, 3243 લખશે, પછી 568 આ બાજુથી લખશે અને પછી આનો સરળો કરશે. મતલબ અહીંયા જે મેં ચોરસ બોક્સ બનાવ્યું ત્યાં ખાલી જગ્યા રાખશે, બરાબર. અને ત્યાં ખાલી જગ્યાનો અર્થ થાય છે ત્યાં 0 છે. શું છે? 0, બરાબર. તો આ આખી સંખ્યા આ બની જાય 5680, જે હકીકતમાં સંખ્યા છે જ નહીં. હકીકતમાં 568 સંખ્યા છે. પણ ઘણા બાળકો આવો આડો સરવાળો લખીને રકમ આપે, એટલે ઊભા રકમ લખતી વખતે, ઊભા રીતે ગોઠવતી વખતે ઘણા બાળકો આવી ભૂલ કરતા હોય છે, બરાબર. જમણી બાજુને બદલે ડાબી બાજુથી ગોઠવે, બરાબર. અને આવી મોટી ભૂલ થાય પછી આ દાખલાનો જવાબ આવે ખોટો. પછી આપણો તો 1 ગુણ જતો રહે, પરીક્ષામાં 1 ગુણ ઓછો આવે, બરાબર. તો ખાસ ધ્યાન આમાં રાખવા જેવી જો બાબત હોય, સરવાળો તો ઘણા બાળકોને આવડતો જ હોય, કોઈ બાળક એવું હોય કે જેને નહોતો બાકી આવડતો જ હોય, પણ આમાં ધ્યાન રાખવા જેવી બાબત, જે ભૂલ નથી કરવાની, બરાબર, તો એ આ વસ્તુ છે, ગોઠવણીની ભૂલ ન થવી જોઈએ. જો ગોઠવણીની ભૂલ થશે તો તમારી ગણતરી સાચી હશે છતાંય દાખલો ખોટો પડશે. આની સરવાળાની જે ગણતરી હશે એ સાચી હશે છતાંય દાખલો ખોટો પડશે, કારણ કે ગોઠવણી જ એની ખોટી હતી. તો સાચી ગોઠવણી કરવી એ એક મહત્ત્વનો ભાગ છે અહીંયા. અને સાચી ગોઠવણી અહીંયા આવી રીતે થશે. ધ્યાન એ રાખવાનું કે ઉપલી જે રકમ હોય તેની સાથે નીચેની રકમ એકમના અંક સાથે એકમના અંકને ગોઠવવું, દશકના અંક સાથે દશકના અંકને ગોઠવવો, અને 100ના અંક સાથે 100ના અંકને, 1000ના અંક સાથે 1000. જો ન હોય તો શૂન્ય લખી શકાય, ન લખો તો પણ ચાલે, બરાબર. એમ આગળ ક્રમશઃ સ્થાન પ્રમાણે અંકોને ગોઠવવા, એ વાત બહુ જરૂરી છે, બરાબર. જો એ વાતનું ધ્યાન નહીં રાખવામાં આવે તો આ દાખલાઓ સાવે સહેલા હોવા છતાં પણ ખોટા પડી જાય, બરાબર. એટલા માટે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખશું, અંકોની ગોઠવણી વ્યવસ્થિત કરશું. પ્રથમ રકમ લખો ત્યારે કોઈ જાતનું કાંઈ ધ્યાન નથી રાખવાનું, પણ બીજી જે રકમ આપેલી હોય તે લખવામાં ખાસ ધ્યાન રાખશું. એકમના અંક નીચે એકમનો અંક લખવાની શરૂઆત કરવાની, બરાબર. ડાબી સાઈડમાં જગ્યા પડી રહે તો ચાલે, જમણી સાઈડમાં જગ્યા પડી રહે એ ચાલે નહીં, બરાબર. તો દાખલો પડી જાય ખોટો, બરાબર. ચલો હવે આ દાખલો ગણી લઈએ આપણે. 3 અને 8, તો 3 અને 8 આ બંને થઈ જશે 11. તો 11 તો લખવાના હોય નહીં, પણ 11ના એકમનો અંક લખવાનો. એકમનો અંક એટલે 1, અને વધી 1 બીજો જે દશકનો અંક હોય એની વધી પડે. અહીંયા 11નો એકડો જ હતો, વધીમાં એકડો જ આવશે. જો સરવાળો 22 થયો હોય અથવા તો 23 થયો હોય તો એકમનો અંક જો એ જવાબમાં લખવાનો, દશકના અંકને વધીમાં લખવાના. તો અહીંયા કણે આપણો વધીનો આંકડો છે 1. પાછો 6 ને 4 10, 10 ને 1 11, 11નો પાછો એકડો, અને દશકનો અંક જે આવે છે એની પડી જાય છે વધી. 5 ને 2 7, 7 ને 1 8ના 8, અને 3 ને 0 અથવા તો 3, બરાબર. તો એ થઈ જશે ખાલી 3, બરાબર. તો આપણો જવાબ બની જશે 3811, બરાબર. ચલો મિત્રો, અહીંયા કને એક દાખલો તમને હું આપું છું જેનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે, દાખલો ગણીને, બરાબર.
4323 વત્તા 856 છે. બરાબર. ચલો, જે મિત્રો ગણિત શીખે છે, નવોદયનું ગણિત શીખે છે, તે મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો. આગળ નવોદયનું ગણિત આવતું જશે. હવે ધીમે ધીમે શરૂઆત થશે. આ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર શીખ્યા પછી આપણે સાદુરૂપ શીખવાનું છે. ત્યારબાદ જે ચાવી શીખેલા છે એનો ઉપયોગ કરી અવયવો પાડતા શીખશું. અને અવયવો પાડ્યા બાદ અવિભાજ્ય સંખ્યાનો પણ વિડીયો મૂકેલો છે, જે રિવિઝન કરી અને પછી લસા ગુસા તરફ આગળ વધી અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંક જેવા પ્રકરણો આવે છે તે શીખવાના છે. તો જેમ બને તેમ જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો.